જો બધા ભાખરી ને આ જો અત્યારમાં ચટણી ખાય છે લસણ વાળી. તો ગાઈસ તો અમે લોકો નીકળી ગયા છીએ અમારી કોલેજ જવા માટે. ગાઈસ ફાઇનલી જો અમારું બધું જ કોલેજનું કન્ફર્મેશન થઈ ગયું. આજે વાતું કરતા કરતા રોટલી ને એવું બધું થાય છે. તમ કેવી ને એસીપીસી તે હું એમ હું કે ખબર નથી એપીજીપી ऐसे नहीं सुनो ગાઈઝ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. જો મસ્ત બધા ઉઠી ગયા છીએ અને અહીંયા બ્લિંકિટમાંથી બટેટા ને એવું મગાવ્યું હતું, દૂધ. અને અહીંયા જો આ ભાખરી બનાવે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. गुड मॉर्निंग जय माताजी હા બે તો ગુડ મોર્નિંગ, જય માતાજી. गुड मॉर्निंग जय माताजी આ ભાખરી સ્પેશિયાલિસ્ટ છે, આ ચાય સ્પેશિયાલિસ્ટ છે, આ કોથળી હકેલવા સ્પેશિયાલિસ્ટ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. वेरी गुड मॉर्निंग જો બધા અહીંયા ભાખરી ને આ જો અત્યારમાં ચટણી ખાય છે લસણ વાળી. જમવા માટે બેસી ગયા છે. આ બે ચા દૂધ પીએ, આ ચા પીએ. તો ગાઈસ તો અમે લોકો નીકળી ગયા છીએ અમારી કોલેજ જવા માટે. જોઈએ આજે પહેલો દિવસ છે. ગાઈસ પહેલી વાર આટલી ટ્રાફિક જોઈ બસમાં. ફાઇનલી હવે જો અમે યુનિવર્સિટી વાળા રોડે તો પહોંચી ગયા છીએ, પણ યાર બસમાં એટલી ગળદી હતી ને. ફાઇનલી હવે જો અમારી યુનિવર્સિટીએ પહોંચી ગયા છીએ. આજે કઈ રીતે પહોંચ્યા નહીં તો અમને જ ખબર છે. કાંઈ એક તો અમદાવાદમાં ખબર અમને પડે નહીં, બસ કઈને માંડ પહોંચ્યા. ગાઈસ ફાઇનલી જો અમારું બધું જ કોલેજનું કન્ફર્મેશન થઈ ગયું છે અને હવે જો ફરી અમે રૂમ સાઈડ નીકળીએ છીએ. પણ હવે ભૂખ લાગી ગઈ છે તો અહીંયા કંઈક મેકડોનલ્ડ્સ કે બર્ગર કિંગ ગોતીએ છીએ. મજા આવી કે ને અહીંયા પહોંચવામાં? કેમ રહ્યું બેન? પી થઈ ગઈ બધાની બેટરી લો એને જોઈએ ન લોય. હવે જો અમે લોકો અહીંયા પેલેડિયમ મોલમાં આવી ગયા છે. ચાલો હવે અંદર જઈને જોઈએ. પણ એવું લાગે છે સાચી વાત છે, બહુ ભૂખ લાગી છે. આવડી ગઈ ને બહુ વધે. અહીંયા જો હવે મસ્ત બધા આટા મારે છે. જો ચાર્લીઝ, કેટ, હેલ્ડો. ગાઈસ જો અહીંયા કેટલી મસ્ત થીમ છે. સેલ્ફી લે ચાલો આપણે ગાઈસ સેલ્ફી લઈએ. બાથ બોડીમાં કોકો કાટ. જોતા ક્યારની અહીંયા છે ને મેકડોનલ્ડ્સ ગોતે છે ને ત્યાં જો ગેમ રમવા આવી ગઈ અને પછી જો ફટાફટ એને મળી ગયું મેકડોનલ્ડ્સ. ખબર નહીં ત્યાં જઈને શું ખાવું છે. આજો મેકડીમાં આવ્યા છીએ અહીંયા પેલેડિયમ મોલના મેકડીમાં. આ મેડમને જો અહીંયા બર્ગર ને એ બધું ખાવું હતું તો જો ચાલો હવે અમે લોકો ખાઈ લઈએ. નહીં ઊભો લઈ પેલી ગેમ રમવા જાય છે ઓલી આઈસ્ક્રીમ વાળી અહીંયા. આડો મસ્ત હા. જો મસ્ત ગેમ આને રમી લીધી છે હવે. એમ રમીને આપણે આઈસ્ક્રીમ લીધું આડો લે જો અહીંયા ગાઈસ અમે જેટલા સવારમાં હેરાન થયા ને એટલા અત્યારે મજા આવી ગઈ એને. હા ફૂલ મજા. શું આવી ગઈ જો અહીંયા. બકલાવા આઈસ્ક્રીમ ખાઈ છે. બકલાવા ખાવા દુબઈ જવાનું હોય કડિયા બેન અમદાવાદમાં એક બકલાવા અમારે લોકો નીચે જાઉં તો હાલવા મળી. પછી વિચાર કર્યો કે હવે નથી જવાનું. હા તે મૂલમાં તું લેવું ખોટી હવે આવે છે પાછી. હાલ પાછી હવે અહીંયા ઉતાર શું આવે છે રમાડી ગયો આવો સ્વાગત કરે.
એમને આ તો મોદી મળે ઇન્ના નીચે જાવ પેલા કે જાવું છે પછી યાર હવે દાદા સોય મળે જ પાછો કઈ કયું રે પાટું છું એમ એ હું છે હવે જો આ છે ને આ લિફ્ટમાં બહુ બીવે છે આપણે અહીંથી વહી જવાનું છે હા હા આમ જો જો બસ આવે છે નથી 40 બે છે રેવા દો તો ફાઇનલ અમે લોકો એમટીએસ માં જો બધા બેસી ગયા છે અને જો આ કઈ માર્કેટ છે તમને લોકોને ખબર છે આ છે અમદાવાદની ભીડભંજન માર્કેટ જો બહુ મોટી માર્કેટ છે ખરેખર ચપ્પલ આડા થઈ ગયા બધા ચપ્પલ સોસાયટીમાં આવીને બધા ચપ્પલ બતાવવા મળ્યા અમારા ચપ્પલ આમ થઈ ગયા એટલું હાયલા નથી ઉભા બસમાં તો ઉભા ને ઠીક બસમાં એમટીએસ ના એ બહુ હેવી ડ્રાઈવર હતા ક્યાં થઈ તો ફૂલ એરોપ્લેન જો મસ્ત અમે લોકો રૂમે આવી ગયા છે અને ફ્રેશ થઈ ગઈ છું અને આ બધાને જો હજી નાવાનું બાકી છે બધા ચીકણા થઈ ગયા છે સવારનું જ નાઈ લીધું છે હા સવારનું જ ના લીધું આટલું બધું રખડીને આવ્યા તો એટલે અમે કામે કરીને કો શાક સુધારીને નાખ્યું હા જો આ શાક સુધાર નાખ્યું અહીં લોટ બંધાઈ ગયો ખાલી નાવાનું જ બાકી એક પછી એક હજી એક નાવા ગઈ છે એક પછી એક બધા નાવા જાય છે કેટલા થાકી ગયા આજની કહાની બોલવા મળે અલગ જો 10 વાગે નીકળ્યા પછી બસ મળતી નહોતી બસ મળી ખબર પડી કે આ નંબરની બસમાં જવાનું ચેટ જીપીટી પાછું સ્ટેશન બદલું ત્યાંથી બીજી બસ પકડી ત્યાંથી નહીં ખબર નહોતી પાછા બસવાળા વચ્ચે ઉતારી દીધા કંપની શિખામણ લઈ પાછા બીજી બસમાં બેઠા ઈની આમ ફરીને આખો દિવસ એક જ બસમાં બેઠા પણ ઉતરાન ચડ્યા ખબર નહોતી ને અમે અત્યાર સુધીની સફર કરીને અત્યાર સુધીને અમે આટલું અમદાવાદમાં જે એરિયામાં રખડ્યા ને આમ આજુબાજુના એમાંથી સૌથી ભંગાર એરિયો હોય ને તો સરખેજ આમ કેવા આમ બધા હતા પબ્લિક જ આમ કોઈ નહીં ત્યાંથી કોઈ ન જોતું હોય એવી કોઈ પબ્લિક નથી મારી કરશે કોમે કાઠિયાવાડી જ છે આપણા બધા કાઠિયાવાડી સિવાય મજા જ હવે રસોઈ ફાઇનલી બનાવી નાખીએ અને જો અહીંયા ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા છે ગોરાણીમાં દીવાબત્તી કરે છે અમારે ચારે બાજુ આમ જો રૂમના ખૂણે કરે આવું જ મેં પહેલી વાર જોયું જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી ફાસ્ટથી બોલ ને તો મારા વ્યુઅર્સ ને સંભળાય કે તું હું બોલશો એ લોકો નો સંભળાવે કેમ બ્રાહ્મણ છો બ્રાહ્મણ એટલે વાતું કરતા કરતા રોટલી ને એવું બધું થાય છે તમે કેવી ને એસીપીસી તે હું કે ખબર નથી એપીજીપી શાકનું તેલ મૂક્યું છે ભીંડાનું શાક છાશમાં ભીંડો વઘારવાનો છે એવું ભીંડાના છાસ અહીંયા રસોઈયાને ખબર શું કરવાનું છે દાંત કાઢતા એમ થાકી જાય છે આવું કામ રાખે ફોનમાં અલા રસોડામાં અન્નપૂર્ણા દેવી છે સાક્ષાત મહાદેવ એની પાસે છે માગણી કરે છે અન્નની તો લે મહાદેવ તો કરે ને માગણી એની પત્ની છે એની પાછળની સ્ટોરી ખબર છે તમને નહીં તું સંભળાવ ચાલ આજ મને નથી ખબર થોડી ઘણી ખબર અમને એવું હતું કે તને તો ખબર પાપડ થઈ ગયો મારે જોયું પાપડ તળું ના ક્યાં છે એ રહ્યા હું લાવીશ તળવાની શેકવાના ન હોય એ બે તળવાના હોય ચોખાના છે હમ મેં કીધું ઘઉંના છે અચ્છા અમને તો એવું છે ઘઉંના છે આ બોલો એવડે કોઈ દી મરાય ન હોય જેંચુડી બંધ કરી દે આવી
ખોટો તેલ બળે ઓલું લો આમ જો શું કહેવાય ગેસ જો ગેસ જાતો જો આ મામીને ઘસાવાની શીખ્યા જા હા તેલ બંધ થાય એમ આ રાઈ જીરું ભેગું છે ને યાર એટલે તકલીફ થાય થોડી તકલીફ તો રહેવાની અરે બે હોય પણ ફૂટ એમ તમે ભીંડા શાકમાં રાઈ જીરું નાખો અમે બધામાં રાઈ જીરો નાખીએ અમુકમાં ન હોય અને ફૂટે અમારે રાઈટ તેલ આવે તો ફૂટે તો ખરી ને બધાને રાઈ જીરું તો ફૂટે ગાઈસ સમજો વાતું જો આની કોની કોની જો આ આની તેલ નથી આવતું એટલે એ કે આમાં તો રાઈ જીરું ભેગું છે એટલે રાઈ જીરું એટલે પેલા આનું તેલ આવ્યું છે કે નહીં જુઓ પેલા રાઈ નાખવું પણ આ કેમનું જીરું પડે બળી જાય ખોટે એમ નહીં આ તો લાંબો જ વિડીયો ઉતારો હવે જો અમે બધા જમવા માટે બેસી ગયા છીએ હું કેવું ઉતાર કે બળબડ કરવાનું જ? ઘરમાં એક ટકટક્યું હોય ને એમાં જો અમારા રૂમમાં એક આ ટકટક છે કરે જ એવું તો ભીંડાનું શાક ને મરચું ને બધું બનાવ્યું તું શું શીખણી ની એવું નથી મને ભીંડે માસ્તર યાદ આવે ઈ ભીંડે માસ્તર જે એમાં તેવું કેટલું સારું શાક અને રોટલી ને બનાવ્યું છે તૈયાર ઉપર ખાવું હોય ને કાંઈ બોલાય નહીં એવું કહું છું હું. આવું ખાઈ તો તમે ખાવાની ભૂખે જ બંધ કરે હું આવું ખાઈને કઈ ના બંધ તાને એક તો કઈ ખાધું નથી આવવાનું તો ખાઓ ને હું ક્યાં ના પાડું ખાવા મળું તો આ બે ખાવા મળ્યા હા બર્ગર ખાધું છે આજના વ્લોગમાં બતાવે છે મેકડીમાં બર્ગર એક ખાલી બર્ગર ખાધું છે બીજું કઈ ખાધું હા ફ્રેન્ચ ફ્રાઈ સોડા પીધી પઈ કોમ્બો ખાધો એલા એટલે કોમ્બો પણ ગયો તો પેટમાં જ ને કોમ્બો कौन है ये लोग कहां से आते हैं ये અને આ જો અહીંયા આ જો એની ડાયરી બતાવે છે creating a life one love believing in myself alive more or every day ઠીક એને આવું વર્ક કરવાનું છે ઈ એને વિચાર્યું છે about me થિંગ આઈ લવ મૂવી મ્યુઝિક એક્સપ્લોર ન્યૂ explore લે બધા જોતા રહી ગયા ऐसे ने सुनो 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 અમદાવાદમાં હવે એટીએમ ખાલી પૈસા જ નથી આપતું એટીએમ તમને આખા અમદાવાદની સફર કરાવે છે જે ઈશાબેન કુકડિયા કહે છે કે એટીએમ માં બેસીને અને બસ માટે તો ખાસ વાત છે કે 20 રૂપિયામાં આખું અમદાવાદ સવારના 5 થી સાંજના 11 વાગ્યા સુધી ફરી શકો છો અને હા તમારે કોલેજમાં એસસીપીસી નું ફોર્મ ભરવાનું નથી આવતું એક વડિયા બેન કહે છે કે તમારે એપીજીપી ને 2026 થી નવું પોર્ટલ ઓપન થયું છે એપીજીપી એપીજીપી જે તમે જીકાસ ચોકડી એસપીસી ચોકડી હું જ્યારે ભણતી ને ત્યારે મને એપીજીપી યાદ ન રહે જે તમે કોલેજના બીબીએ કરશો તો કોલેજના ફર્સ્ટ યરમાં તમારે મેથ્સ સબ્જેક્ટ આવશે અને એમાં તમારે એપીજીપી ભણવાનું આવશે જે ઈશાબેન અત્યારે એના ફોર્મ બહાર પાડ્યા એના ફોર્મ હવે બહાર પાડ્યા છે તમારે હવે એપીજીપી ના ફોર્મ ભરવાનું એસીપીસી નહીં એસીપીસી કેમ યાદ રાખો એસી આપણે આપણો એસી પીસી એટલે કમ્પ્યુટર નું પીસી અને એમ એસીપીસી બહુ અઘરું છે તો તમે ભણી તો નહીં જ શકશો ઈશાબેન તમે આ માંડ યાદ રાખ્યું તમે બીબીએ એમબીએ પાસ કેમ કરશો હું બોલવી છે ને અમને ખુદને નથી ખબર જો પાછું એક થઈ ગયું અમદાવાદમાં આવીને આ બધા નામ જ ફેરવી નાખ્યા અમદાવાદ વાળાના એમટીએસ ને એટીએમ કહેવાનું કેટલીક વાર આ પણ ઈ થઈ ગયું ઈ બે એસસીપીસી પાછું હાલ છે अभी मजा आएगा ना भिड़ो તમે જોઈ લો જેસી નાકરાણી છે કેટલી દાદાગીરી કેટલા હાદે આપણા ઉપર કરે છે જોઈ લો તમે જોઈ લો રિયલ લાઈફ માં આ બધા જોતા છે તું કેટલી દાદાગીરી કરી રિયલ લાઈફ કોણ આ જોવા આવે છે આ બાદ આ ત્રણ જે છે એ ત્રણ ને હું ખબર અત્યારે આખું આમ જો અને જો ઓલી એમાં ગાઈસ આજે મારે 1000 હું થઈ ગયું બોલ તો ખરી તો આજે મારે સબસ્ક્રાઇબ કેટલા છે કેટલા થવા જોઈએ 2000 જો આ મારું સારું ઈચ્છતી જ નથી ગાઈસ તમે જોયું ને બાકી એમ કે 2 લાખ થવા જોઈએ એની તમે દાંત કાઢી
હવે તો આ બધાને કહી પગાર છે. એ તું ઘરે પગાર નોકરી છોકરી પડી ગયા આ ઓલા ભાઈ ક્યાં આ જો જોબ બદલ્યા ઓલા ભાઈ ક્યાં છે ભોપાલ એલા પોપટલાલ છે કે ભોપાલ અમે અમદાવાદમાં આવ્યા ને તો અમદાવાદને બનાવી દીધું છે મુંબઈ કારણ કે ભોપાલ નહીં ભોપાલ બોલવાનું છે ભોપાલમાં અમને જોબ તો આ બધાને કહી દે. તો આજનો આપણો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને બધા 1000 સબસ્ક્રાઇબર થાય છે જો તમે 2000 કરી દેજો એ ફટાફટ એવું નથી જોતું તું ખાલી લાઈક બોલ ઈશા કહી દે મારે ભીખ તો ચાલો આજે છે ને બધાની કોમેન્ટ રીડ કરી લે વ્લોગ નંબર 75 છે 38 કોમેન્ટ છે ભાવેશ ઝાલાવાડિયા તમારી બાજુવાળા વ્લોગર છે તમે કોમેન્ટ વાંચો છો જે તમારી બાજુમાં બેઠા છે વ્લોગર છે ના તો તમને ક્યારેક ન ઉતારતા આમ શૂટ કરતા જોવા મળે અમે બે છીએ ગ્રુપમાં કુકડિયા ને હું મોહિત યાદવ તમારા બધા વ્લોગ્સ જોઉં છું ખૂબ સારા બનાવો છો ખૂબ સરસ તેમાં અમરેલીવાળા ક્યારે પણ પાછા ના પડે એન્ડ ગુડ બ્લેસ યસ પ્રાઉડ ઓફ અમરેલી સગુણા નારોલા જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ તમે સુપર લોગ બનાવો છો હેપી ફ્રેન્ડશિપ ડે મુકેશ સીધાપુરા મને તમારા વિડીયો બહુ જ ગમે છે દીદી હું પણ વિચારું છું કે વિડીયો બનાવું બસ જે મન થાય એ કરવાનું જ તો વિડીયો બનાવવાનું એમાં વિચારવાનું નહીં તો ચાલુ કરી જ દેવાનું એમ મેમે સાદા તમે બહુ ક્યુટ લાગો છો બ્યુટીફુલ થેન્ક યુ શાની હેપી ફ્રેન્ડશિપ ડે તાણિયું તૂટી ગયો એટલે લેગમેન્ટ યર ઓકે હેપી ફ્રેન્ડશિપ ડે કિશનભાઈ ભોઈ જય સ્વામિનારાયણ આઈ વોચ યોર વિડીયો ટુડે ઇટ્સ માય ફર્સ્ટ ટાઈમ એન્ડ ઇટ્સ ગીવ મી સો પોઝિટિવ વાઇબ્સ એન્ડ ઓલ્સો આઈ ચેક યોર વાયટી ચેનલ એઝ વેલ યુ મેક ડેઇલી વ્લોગ કે સ્માઇલ keep smiling keep growing up to happy love from London oh thank you so much કાર્તિક ભરવાડ દ્વારકાધીશ જય દ્વારકાધીશ વાળા હિરેન first of all jai swaminaran to you I pray that your academic journey goes well and that you achieve great success although I am a stranger to you I want to say that the kind of struggle you are going through is not easy. You have no managed so much balancing. Yes, your studies with vlogging, cooking and daily living. It is truly impressive to see how hard you work and I am certain that one day you will achieve great things and make a name for yourself in the world. Just keep smiling and stay happy. I pray to God that you get everything to desire in life. That is all I wish for you. Thank you so much. તમારા બધાનો આટલો જ સપોર્ટ છે ઓફિશિયલ પાર્ટ ગોડ બ્લેસ યુ આઈજી જશુ આહિર જય શ્રી કૃષ્ણ બેસ્ટ ઓફ લક ઓફ ન્યૂ જર્ની થેન્ક યુ ભાસ ચલાડ્યા વાસણ ઉટકવાનો વારો વ્લોગરનો જ આવ્યો બંને ફેમસ વ્લોગર એક અમરેલીના અને બીજા ગારિયાધારના છે સુમિત જેન્સી એન્ડ ઈશા પ્લીઝ કાંઈ હેલ્પ જોઈએ તો કહેજો હું બી અમદાવાદ જ જોબ કરું છું એન્ડ મારું નેટિવ બી અમરેલી છે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કાંઈ હેલ્પ જોઈએ તો કહેજો કેમ કે હું તમારી જોડે સંકુલમાં હતા ત્યારથી વ્લોગ જોઉં છું જય સ્વામિનારાયણ જય માતાજી ઓકે કાંઈ પણ હેલ્પ જોશો તો જરૂર અમે તમને લોકોને કહીશું થેન્ક યુ સો મચ હેલ્પ માટે કુકડિયા રવિરાજ લાપસીવાળું ડિપ્રેશન નહીં થઈ ગયું એવું જ લાગે છે લાપસી બધાએ ખાધી હતી ને હા ગળે ઉતારવી કે પાછી કાઢવી પાનસુરિયા વિદિશા હેપી ફ્રેન્ડશિપ ડે બાબુ ગોલ જય સ્વામિનારાયણ જેન્સીબેન લાલજીભાઈ જેતાણી બીજા લોકોનું નામ શું છે ઈશા કુકડિયા છે ભાઈ ચલાડિયા જય સ્વામિનારાયણ હર્ષિત વસાણી જય સ્વામિનારાયણ ભૂત હાઉસ બધી બહેનો ચેલેન્જ કરો જેમાં બધાના નેલ્સ માપો જેના સૌથી નાના નીકળે તેના ફેસ પર લોટ લગાવો મારા જીસે કૌશિક ગરેરા જય સ્વામિનારાયણ રૂડા ક્યા ખુશી હેપી ફ્રેન્ડશિપ ડે રાજ કલાવડિયા જય દ્વારકાધીશ જય હેપી ફ્રેન્ડશિપ ડે નિજ પટેલ તમે સુપર લોગ બનાવો છો થેન્ક યુ મુનાભાઈ પરમાર દીદી તમે માઇક લઈ લો માઇક છે જ તો પણ આ ફૂલ વિડીયોમાં યુઝ ના કરતા હોય વધારે આમ પ્રમોશન કે ત્યાં યુઝ કરીએ એમ આહિર અમદાવાદની ખબર નહીં પણ ગાંધીનગરમાં મહેન્દ્ર કાકાની સોડા બહુ મસ્ત આવે છે ટ્રાય કરજો અમદાવાદ છે એમની બ્રાન્ચ ઓકે કઈ જગ્યાએ છે તીર્થ પાદાણી જોબ કરવી હોય તો ડીમાર્ટમાં કરજો એમાં પાર્ટ ટાઈમ 4 અવર્સની
જોબ છે. ઓકે. રાજ કલાડિયા, હા બેન, અમદાવાદમાં ફરવાલાયક સ્થળ છે, ટાઈમ મળે તો જજો ફરવા. કયા સ્થળ છે કોમેન્ટ કરી દેજો. કાંજી કંબોયા, અમરેલી તમારા વિના સૂનું લાગે છે, પ્રમોશન કોણ કરશે બેન તમારા વગર? ઘણા બધા છે પ્રમોશન માટે તો, અને આપણે આવતા રહીશું. એવું નથી કે 4-5 પ્રમોશન આમ ભેગા થઈ જાય તો આપણે અહીંયાથી આવવામાં કંઈ વાંધો નથી મને. કાલના બ્લોગમાં મારી કોમેન્ટ જ નહીં, યાદ ના હોય ભાઈ. હવે આહિર, તાણીઓ એટલે ગોઠણની અંદર એક એવી સ્નાયુ આવે છે જે આપણા પગને બેલેન્સ કરે છે. જો એ તૂટી જાય તો ચાલવામાં બહુ જ તકલીફ પડે છે. મારે તૂટી ગયો છે. PSIની ફિઝિકલ એક્ઝામ સમયે ફિઝિયોથેરાપી છે, ઓર્થોપેડિકને પૂછો. અચ્છા. રાહુલ કુમાર, બધો ખર્ચો તમે આપો કે પછી બધા ફ્રેન્ડ્સ મળીને આપો? જોડે રહેતા એટલે ઓબ્વિયસલી બધા ફ્રેન્ડ્સ મળીને જ આપે છે. યુગ વ્યાસ, જય દ્વારકાધીશ, હેપી ફ્રેન્ડશિપ ડે. જાડેજા ધર્મરાજસિંહ, જય દ્વારકાધીશ. ઓકે, ચાલો આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. આ વ્લોગ સારા લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. કેવા લાગે છે મારા વ્લોગ જરૂરથી કોમેન્ટ કરજો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.